જાફરાબાદના રોહિસા ગામે વાડી વિસ્તારમાં જંગલી મધમાખીના ઝુંડે આધેડ પર હુમલો કર્યો હતો। જંગલી મધમાખીએ હુમલો કરતા આધેડને જાફરાબાદ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા। આ અગાઉ પણ મધમાખીના હુમલામાં એક વ્યક્તિનો ભોગ લેવાયો છે, ત્યારે ફરી મધમાખીઓને આધેડ પર હુમલો કરતા રોહિસા ગામના દહેશતનો માહોલ જોવા મળ્યો છે। નામ છે વાઘેલા જીવાભાઈ નાથાભાઈ, તાલુકા બીજેપી ઉપપ્રમુખ બોલું છું। શું ઘટના બની છે? ઘટના દાદા હું ત્યાં નીકળ્યો તો મને કે જીવાભાઈ ચા પીવા આવો। અમે ચા પી હજી બનાવ્યો નહોતો, ત્યાં મોટું મધ ઉઠ્યું। હું કહું જાદવભાઈને કહું મધ ઉઠ્યું તમે ભાગો। એને ગોદડી ઢાંકીને હું નીકળી ગયો ને એ પછી નીકળી ગયા એને લેવા ગયા એને મોટું મધ વધારે કરડી ગયેલું। 108ને ફોન કરી અમે સિવિલ હોસ્પિટલ દાખલ થયા। એ છતાં મેં જંગલ ખાતામાં જાણ કરી તો કે ભાઈ અમારા સંસ્થામાં આવતું નથી। પશુપાલકમાં આઈપી સેન્ટર સાહેબને વાત કરી તો કે ભાઈ અમારે કોઈ જીવ તો આ અમારે આવે છે કેમાં અમને જાણ કરો, અમને ખાસ અમારો વિનંતી છે કે આ કઈ સુવિધામાં છે। જંગલ ખાતાવાળા ના પાડે તો પશુપાલકવાળા ના પાડે। મેં મંત્રી સાહેબને ફોન કર્યો, ભાઈ આની તપાસ કરો ક્યાં હોદ્દા ઉપર છે આ। બસ એટલું કહ્યું। જય ભારત જય।